નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે ખાસ કરીને જે શાકભાજી વાવતા હોય જે લોકો, જે આપણે રોપ કહીએ છીએ કે જે નર્સરીમાં અથવા ઘરે બનાવતા હોય, તો આપણે જે કયો રોપ લેવો જોઈએ નર્સરીમાંથી અથવા ઘરે બનાવીએ તો આપણે કયો રોપ લેવાનો, તો એના માટે ખાસ વિડીયો છે કે જેથી કરી અને ખેડૂત મિત્રો હોય એનું આપણે જે છે નુકસાન ના જાય એના માટેનો વિડીયો છે, એટલે વિડીયો આખો જોજો અને ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, સૌથી પહેલા આપણે કોઈ પણ શાકભાજી છે જેવા કે ટમેટી, રીંગણી, મરચી અને જે કોબી જેવા રોપો હોય તો એના આપણે રોપ છે એ કઈ રીતના આપણે તૈયાર કર્યા હોય એ રોપ જ લેવાના। તો ખાસ કરી અને તમને બતાવું કે અમે જે રીંગણી છે એનો રોપ તૈયાર કર્યો અને એમાં સારું પરિણામ મળ્યું કે આપણે ઘરે જ બનાવી શકાય રોપ। એનો વિડીયો આપણે અલગથી બનાવીને મૂકીશું 2 દિવસની અંદર, એ પણ તમે જોઈ શકશો કે કઈ રીતના રોપ તૈયાર કરવો। અને મિત્રો, આપણે આજ વાત કરીએ કે રોપ છે આ તૈયાર કઈ રીતના થઈ ગયા પછી આપણે કઈ રીતના વાવવો, તો એનો વિડીયો છે। તો મિત્રો, આપણે જે સૌથી પહેલા આપણે ગમે ટ્રેમાં રોપ હોય એ જ લેવો કે જે તમે જોઈ શકો છો આવી પ્લાસ્ટિકની ટ્રે આવે છે। આ તો ખાલી તૂટેલી ટ્રે છે, એમાંથી 4 જ છે। આ રીતના આખા 120 આવે છે, જે તમે ફોટોમાં જોઈ શકો છો કે આવડી મોટી ટ્રે આવે છે 120 ખાનાવાળી। અને મિત્રો, આ રોપ જે હોય તમે જોવો કે હું તમને લાઈવ બતાવું છું કે આ રીતના રોપ કરેલો હોય, જે આમાં ડાયરેક્ટ કેમ ઉખડે એ રીતના। અને આમાં મેન ફાયદો એ કે આ પાળિયા છે એ બધાય કમ્પ્લીટ હોય અને આપણે જમીનની અંદર કરીએ તો ઉપાડીએ એટલે આમાંથી પાળિયા અડધા જ આવે, અડધા આવતા નથી। અને પછી રોપ ગમે એ જગ્યાએ વાવીએ એટલે એમાંથી છે ને 50% રોપ તો ફેલ થઈ જ જાય, કેમ કે વાવવા ટાણે ધ્યાન ના રાખો એટલે 2 પાળું ઊંચી હોય, 2 પાળું સાઈડમાં વહી જતી હોય, અથવા ગમે પાણી પાવ તો એમાં ધોવાઈ જાય। આ રીતના હોય એટલે આ જો તમે ક્યાંય વધારે ક્યાંય તમને આમાં કોઈ જાતનું દેખાશે જ નહીં કે વધારે પાળ મોટી। આ કાયદેસર જો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ રીતના વાવે એટલે કમ્પ્લીટ છોટું ઉગી જાય, એની ગેરંટી 100% ગેરંટી। કે આમાં કોઈક પણ જે જમીનજન્ય જે રોગ હોય કે કદાચ ઉધી છે કે એવું અને છોટું મુંડા કે તો ફેલ કરે તો અલગ વાત છે, બાકી આ પાળને હિસાબે કોઈ દી છોટું મરે જ નહીં આ રીતના વાવે તો। કેમ કે આપણે ગમે જગ્યાએથી તમે રોપ લ્યો તો નર્સરી અથવા ઘરે બનાવેલો હોય કોઈ પણ ખેડૂને કે તમે ખુદ ઘરે બનાવો તો હંમેશા આપણી જે આ ટ્રે આવે એમાં જ ટ્રેમાં જ ઉપયોગ કરવાનો જે આ રોપનો। અને ખાસ આ વિડીયો એના માટેનો જ હતો કે જેથી કરી અને ખેડૂત મિત્રોને ઓછું ખર્ચ આવે, કેમ કે આમાં બિયારણ મોંઘું હોય છે। જે પડીકીના આપણે જોવું છો કે 500, 600, 1000 જેવી પડીકી અને જેવું બિયારણ, તો એનો ખર્ચો ઓછો થાય અને આમાં એક બીજ ચોપવાનું હોય એટલે ખર્ચે બચશે ખેડૂને અને આપણે જે રોપ છે એ કમ્પ્લીટ ઉજરશે। તો ખાસ એના માટેનો જ વિડીયો હતો। અને મિત્રો, આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી છે કે જે તમે આપણે કોમેન્ટની અંદર છે, એટલે ઇન્સ્ટાગ્રામમાં તમે જો ફોલો ના કર્યો હોય તો ફોલો કરી દેજો। જે આપણી યુટ્યુબ ચેનલનું નામ છે એ જ ચેનલ છે, એ જ નામથી આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી છે, એટલે એને પણ તમે ફોલો કરી લેજો। એના માટેનો જ વિડીયો હતો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।